ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર શહેરમાં આવેલી 16 ગામ લેવા પટેલ સમાજ સંચાલિત મહિલા કોલેજ દ્વારા બ્લડ કેમ્પ કરી 300 ઉપરાંત જેટલી રક્તની બોટલો એકત્ર કરી પોતાની દેશભક્તિ પુરવાર કરી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને કોઈપણ સમયે દેશની રક્ષા કરતા જવાનો લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુર શહેરમાં આવેલી સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા અનોખી પહેલ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેને લઈને સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ રક્તદાન કરવા માટે પહોંચી, જ્યાં મહિલા કોલેજ દ્વારા 500 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કર્યો હતો। ત્યારે મહિલાઓ સહિત પુરુષો પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા અને દેશ સેવામાં પોતે ભાગીદાર બને તે હેતુથી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જ ભારતમાં જે પહેલગામ મુકામે જે પરિસ્થિતિ થઈ છે તે ખૂબ જ સંવેદનશીલ છે અને આ સંવેદનશીલ પરિસ્થિતિમાં દરેક જણ પોતાની રીતે સહયોગ આપે જ છે। સ્વસ્તિક મહિલા કોલેજમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તે ખૂબ જ સારું કાર્ય છે। અમે પણ અહીં રક્તદાન આપવા માટે સહભાગી થયા છીએ અને આપ સૌ પણ અહીં જોડાઓ બસ તેવી આશા। બસ આંધી આજરોજ 16 ગામ લેવા પાટીદાર મહિલા કોલેજ દ્વારા રક્તદાનનું આયોજન પાલનપુર સ્વસ્તિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। એમાં અમારો ટાર્ગેટ જે યુદ્ધ થયું પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્યારે કોઈ બી હાનિ થાય આમ જનતાને અથવા સૈનિકોને એના માટે અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે। એમાં આજે 300 બોટલથી વધુ બોટલો અહીંયા આજે જમા થઈ છે। આમ તો 16 ગામ લેવા પાટીદાર સંચાલિત છે પણ અન્ય સમાજના સાથે મળી અને 300થી વધુ બોટલો અહીં અમે એકત્રિત કરી છે અને ગમે ત્યારે દેશને અથવા નાગરિકોને જરૂર પડે ત્યારે આપવા માટે તૈયાર છીએ।